52 સભ્યો પ્રથમ વખત લોકસભામાં પહોંચશે। નવી લોકસભાના 543 સભ્યો પૈકી 280 પ્રથમ વખત ચૂંટાયા। લોકસભા ચૂંટણીમાં પૂર્વ મુખ્યપ્રધાન, ફિલ્મ સ્ટાર, રાજકીય કાર્યકર્તા અને હાઈકોર્ટના એક પૂર્વ જજ સહિત 280 એવા વિજેતા છે જે પ્રથમ વખત લોકસભાના સભ્ય બનશે। ઉત્તર પ્રદેશના 80 પૈકી 45 સાંસદો પ્રથમ વખત ચૂંટાઈને આવ્યા છે, જેમાં ટેલિવિઝન સિરિયલ રામાયણમાં ભગવાન રામની ભૂમિકા ભજવનારા અરુણ ગોવિલ, અમેઠીમાં સ્મૃતિ ઈરાનીને હરાવનારા કોંગ્રેસના કિશોરીલાલ શર્મા, નગીના બેઠક પરથી ચૂંટાયેલા દલિત અધિકારી કાર્યકર્તા તથા આઝાદ સમાજ પાર્ટીના નેતા ચંદ્રશેખર આઝાદ સામેલ છે। મહારાષ્ટ્રમાંથી 33 સાંસદો પ્રથમ વખત ચૂંટાઈને આવ્યા છે, જેમાં સ્કૂલ શિક્ષક ભાગરે પણ સામેલ છે, જેમને એનસીપી એ ડિંડોરીની આદિવાસી બેઠક પરથી ટિકિટ આપી હતી। તેમને ભાજપ નેતા ભારતી પવારને હરાવ્યા હતા। મહારાષ્ટ્રમાંથી પ્રથમ વખત લોકસભા પહોંચેલા સભ્યોમાં મુંબઈના ઉત્તરથી ભાજપના પિયુષ ગોયલ, અમરાવતીથી કોંગ્રેસ નેતા બળવંત વાનખેડે, અકોલાથી પૂર્વ કેન્દ્રીય પ્રધાન સંજય ધોત્રે અને સાંગલીથી અપક્ષ ઉમેદવાર વિશાલ પાટીલ સામેલ છે। પ્રથમ વખત લોકસભા પહોંચનારા પૂર્વ મુખ્યપ્રધાનમાં નારાયણે, ત્રિવેન્દ્રસિંહ રાવત, મનોહરલાલ, બિપ્લવ કુમાર દેબ, જીતનરામ માઝી, જગદીશ શેટ્ટાર, ચરણજીત સિંહ ચન્ની સામેલ છે। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।